નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના કેમિકલ ટ્રેડિંગ વેપારીને વ્યાજે 50 લાખ આપી રૂપિયા 1.26 કરોડ વસૂલનાર 3 વ્યાજખોરોની ધરપકડ। વધુ 50 લાખની માંગણી સાથે ધાકધમકીઓ અપાતા અંતે વેપારીની પત્નીએ નોંધાવી ફરિયાદ। અંકલેશ્વરના કેમિકલ ટ્રેડિંગ કરતા વેપારીએ વ્યાજે લીધેલા 50 લાખ સામે રૂપિયા 1.26 કરોડ વ્યાજ ચૂકવ્યા છતાં ત્રાસ આપતા 3 વ્યાજખોરોની પોલીસે ધરપકડ કરી છે। અંકલેશ્વર જીઆઈડીસીની જલધારા ચોકડી પાસે આવેલ સહજાનંદ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવીણાબેન મોદીના પતિ કેમિકલ ટ્રેડિંગનો ધંધો કરે છે। તેઓના પતિએ વ્યાજખોર અફઝલ ફઝલ રહેમાન પઠાણ પાસે 4% વ્યાજ ઉપર 50 લાખ રૂપિયા લીધા હતા, જે માટે સિક્યુરિટી પેટે 25 લાખના 2 ચેક આપ્યા હતા અને જ્યાં સુધી 50 લાખ પરત નહીં આપો ત્યાં સુધી દર મહિને 2.15 લાખ જમા કરાવવા માટે કહ્યું હતું, જે બાદ 45 મહિના સુધીમાં 96.75 લાખ અને 30 લાખ ઓનલાઈન મળી કુલ 1.26 કરોડ ચૂકવ્યા હોય છતાં વ્યાજખોરો દ્વારા 50 લાખ રૂપિયા માંગી ધાક ધમકીઓ આપી રહ્યા હતા। આ અંગે યોગેશ મોદીની પત્ની પ્રવીણાબેને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ખાતે વ્યાજખોર અફઝલ પઠાણ સહિત 3 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે વ્યાજખોરો સામે ગુનો નોંધી અફઝલ પઠાણ, તોસીફ શેખ અને જુબેર શેખ નામના શખ્સોને ઝડપી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઝડપાયેલ આરોપી અફઝલ પઠાણ ગેરવ્યાજબી રીતે લોકોને ઊંચા વ્યાજે નાણાં આપી તેની પઠાણી ઉઘરાણી કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। સાથે જ આરોપી સામે અગાઉ આર્મ્સ એક્ટ સહિતના ગુના પણ નોંધાઈ ચૂક્યા છે। પ્રવીણાબેન યોગેશભાઈ મોદી, અંકલેશ્વર જીઆઈડીસી રહેવાનું। મારા હસબન્ડે અફઝલ શેખ, ભરૂચનો રહેવાસી, એની સાથે લેવડ દેવડ વ્યવહાર કરેલ, જે પેટે 50 લાખ રૂપિયા લીધેલા આજથી 4-5 વર્ષ પહેલાં કોરોના ટાઈમે ધંધા માટે જરૂર હતી અને એણે એની સામે 1.26 કરોડ રૂપિયા આપણે આપેલા છે, તો બી ખોટી ધાક ધમકી, હેરાન કરવાનું, ઘરે આવવાનું, છોકરાને ઉઠાવી જવાની ધમકી આપવાની, આ રીતે એની હેરાનગતિ હતી। એના માટે મેં જીઆઈડીસી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી અને પોલીસ સ્ટેશનનો સારો એવો સપોર્ટ છે અને એની યોગ્ય કાર્યવાહી થઈ ગઈ છે। ગતરોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં કે જે આરોપી જે છે અફઝલ ફઝલ રહેમાન પઠાણ રહે ભરૂચ, તેઓ આ વિસ્તારમાં, ભરૂચ જિલ્લામાં તથા અંકલેશ્વરના વિસ્તારમાં વેપારીઓને તથા અન્ય લોકોને ઊંચા વ્યાજે પૈસા નાણાં ધીરતો હતો, પૈસા આપતો હતો। તેની પાસે કોઈ પણ પ્રકારનું નાણાં ધીરવાનું લાયસન્સ હતું નહીં, તેમ છતાં ખૂબ જ ગેરવ્યાજબી રીતે અને ઇલીગલ રીતે આ ઊંચા વ્યાજે એ પૈસા ધીરતો હતો અને એક પ્રકારની ટ્રેપ પણ ગોઠવતા હતા અને જ્યારે પણ આ લોકો જે છે એમની મજબૂરીનો ફાયદો ઉઠાવી અને જ્યારે પણ એ પોતે પૈસા ના ભરી શકે ત્યારે તેને ધાકધમકી આપી, તેમને ડર બતાવી, તેમનો પીછો કરી, તેમના ઘરે પહોંચી જઈ તથા એક પ્રકારની પઠાણી ઉઘરાણી કરવાની ટેવ ધરાવતા હતા અને એક રીતે જોઈએ તો ઓર્ગેનાઇઝ વેમાં એક આ પ્રકારનો એક કારોબાર ચલાવી રહ્યા હતા, જેની માહિતી પોલીસને મળી હતી। ફરિયાદી જે છે મોદી પરિવાર છે એ આમાં થોડું ટોર્ચર અનુભવી રહ્યું હતું અને પોલીસ પાસે આવતા પોલીસે તાત્કાલિક એક્શન લઈ તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। આમોદમાં 77માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીનું રિહર્સલ કલેક્ટરની ઉપસ્થિતિમાં કરાયું હતું। 77માં પ્રજાસત્તાક પર્વની ભરૂચ જિલ્લા કક્ષાની ઉજવણી આમોદ રેવાસુગર ગ્રાઉન્ડ ખાતે સવારે 9 કલાકે કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને થશે। ઉજવણીનું રિહર્સલ આજે યોજાયું હતું, જેમાં કલેક્ટરે જિલ્લામાં આગમન, ધ્વજવંદન, પોલીસ ટુકડી દ્વારા સલામતી અને રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના આયોજનોનું રિહર્સલ નિહાળી નિરીક્ષણ કર્યું હતું। સાથોસાથ વંદે માતરમની રચનાને 150 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે તેનું કાર્યક્રમ સ્તરે ગાન કરાશે। પ્રજાસત્તાક દિન નિમિત્તે યોજાનાર ધ્વજવંદન કાર્યક્રમમાં જાહેર જનતા, સરકારી, અર્ધ સરકારી સંસ્થાના અધિકારીઓ, કર્મચારીઓને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો હતો। અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના ગુનામાં 1 વર્ષથી ફરાર આરોપીની કચ્છથી ધરપકડ। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના મોટર વાહન અધિનિયમ કલમ 177, 184 મુજબના ગુનાનો બિહારનો આરોપી અજીત કુમાર યાદવ વોન્ટેડ હતો, જે કચ્છના મુન્દ્રા ખાતે હોવાની બાતમી મળી હતી। તાત્કાલિક સર્વેલન્સ ટીમને કચ્છ ખાતે તપાસમાં મોકલી આરોપીને ઝડપી અંકલેશ્વરમાં લાવવામાં આવ્યો હતો। પોલીસે આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અંકલેશ્વર પાલિકાએ સુરતથી જીઆઈડીસીમાં આવતા પ્રતિબંધિત 145 કિલો પ્લાસ્ટિક ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો।
અંકલેશ્વર પાલિકાને મળેલ બાતમી આધારે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં સુરત તરફથી આવતો ટેમ્પો ઝડપાઈ ગયો હતો. જીઆઈડીસીમાં 2 સ્થળે મંગાવેલ આ 145 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી આ અંગે જીપીસીબીને આગળની કાર્યવાહી માટે જાણ કરાઈ હતી. ચેકિંગમાં ચીફ ઓફિસર કેશવ કોલડિયા, સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવરસિંહ મહિડા, સેનેટરી સુપરવાઇઝરો જોડાયા હતા. આજે નગરપાલિકાને મળેલ બાતમીના આધારે અમો જે સુરતથી વાહનો આવતા હતા, ખાસ કરીને ટેમ્પો, એનું ચેકિંગ કરતા હતા. તેની અંદર બાતમીના આધારે એક ટેમ્પોનું ચેકિંગ કરતાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવેલો હતો, જેનું વજન 145 કિલોગ્રામ હતું. પછી ડ્રાઈવરની પૂછપરછ કરતાં એ સદર જથ્થો અંજલિ ટ્રેડર પોલીસ સ્ટેશનની પાસે જીઆઈડીસીનો અને પંકજભાઈ એનું એક જીઆઈડીસીમાં ગોડાઉન છે, આ બંનેનો જથ્થો મળી આવેલો છે, જે નગરપાલિકા દ્વારા જપ્તે કરવામાં આવેલ છે ને આગળની કાર્યવાહી કરવા માટે જીઆઈડીસી વિસ્તાર હોવાથી અમે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ જીઆઈડીસીને આ બાબતે જાણ કરી અને કાગળ લખવાના છીએ. ભરૂચના બંબુસર ગામના ખેડૂતોએ પાવર ગ્રીડ જેટકોની હાઈટેન્શન લાઇન મુદ્દે વિરોધ નોંધાવી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચના બંબુસર ગામ સહિત જિલ્લાના ખેડૂતો દ્વારા પાવર ગ્રીડ જેટકોની હાઈટેન્શન લાઇનના કામમાં થઈ રહેલા અન્યાય સામે કલેક્ટરને આવેદન અપાયું હતું. ખેડૂતે રજૂઆતમાં જણાવ્યું હતું કે પાવર ગ્રીડ દ્વારા ખેતીની જમીનમાંથી હાઈટેન્શન લાઇન પસાર કરાઈ રહી છે, પરંતુ આ પ્રક્રિયામાં કાયદાકીય જોગવાઈઓનું પાલન થતું નથી. અગાઉથી કોઈ લેખિત નોટિસ આપ્યા વગર કામ શરૂ કરી દેવામાં આવે છે. વધુમાં કલેક્ટર કચેરીમાં દાખલ થતી અરજી ફરિયાદોની નકલ અસરગ્રસ્ત ખેડૂતોને અપાતી નથી, જેના કારણે ખેડૂતો પોતાની યોગ્ય રજૂઆત કરી શકતા નથી. ખેડૂતોને સાંભળ્યા વગર જ એકતરફી ઓર્ડર પાસ થવાના આક્ષેપ પણ કરાયા હતા. સાથે જ બંબુસર ગામના ખેડૂતોની કલેક્ટર કચેરીએ થયેલ સુનાવણીની નોટિસ પણ ખેડૂતોને અપાઈ નથી. પારદર્શક પ્રક્રિયા અપનાવી યોગ્ય વળતર અપાય તેવી માંગ કરાઈ હતી. બંબુસર ગામ ખેતીની જમીન ધરાવું છું 113 સર્વે નંબરથી, જ્યાં ગેટકો કંપનીની વીજ કંપનીની લાઈન પસાર થવાની છે સાયખાથી જનોર. એ લાઈનની અંદર કલેક્ટરનો હુકમ કરી અને ડાયરેક્ટ અમને હિયરિંગ કર્યા વગર, ખેડૂતોના પ્રશ્ન સાંભળ્યા વગર અમને નોટિસો મોકલી દેવામાં આવી છે અને એકતરફી એ કરવામાં હુકમ કરી દેવામાં આવ્યો છે અને અમને સાંભળવાનો કે અમારા વિરોધનો મોકો દેવામાં આવ્યો નથી. અને બીજા નંબરમાં એના પોલીસમાંથી તેડું મોકલી અને પોલીસ સ્ટેશનમાંથી જવાબો આપવા માટે અમારા એકતરફી પોલીસનું પણ દબાણ ખેડૂતોને કરવામાં આવે છે, જે ખેડૂતોના અધિકારો અને હિતનો છીનવી અને આ કાર્ય થઈ રહ્યું છે અને એના બાબતે ખેડૂતોનો વિરોધ છે. હાલ બંબુસર ગામના ખેડૂતો મારી સાથે છે. તેમનો આક્ષેપ એવો છે કે 29/12/2025 ના રોજ ગેટકો કંપનીની સુનાવણી જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં રાખવામાં આવી હતી. 16(1) ઓર્ડર માટે કંપનીએ અરજી આપેલી હતી અને એ સુનાવણીની નકલ, એ સુનાવણી નોટિસ ખેડૂતોને પાઠવવા વગર જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા 16(1) ઓર્ડર કરી દેવામાં આવેલો છે, જે અમારા ખેડૂતોના સંવિધાનિક હકની વિરોધમાં છે. ભરૂચ સી ડિવિઝન પોલીસે કાર ચોરીના ગુનામાં સંડોવાયેલ 2 રીઢા ચોરની કરી ધરપકડ, 7 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે ભોલાવ કોલેજ રોડ પાસે મીરા ઓટો કન્સલ્ટ ખાતેથી ચોરાયેલ ઇકો કાર કોલેજ રોડથી પસાર થનાર છે. બાતમીવાળી કાર આવતા તેને અટકાવી પૂછપરછ કરતા ઈસમોએ પાલેજ ખાતે રહેતા વસીમ મલિક તથા રિયાઝ ખાન પઠાણ પાસેથી વેચાણથી લીધી હોવાનું જણાવ્યું હતું, જેથી પાલેજના બંને ઈસમોની ધરપકડ કરી કડક પૂછપરછ કરતા બંને ઈસમોએ કોલેજ રોડ મીરા ઓટો કન્સલ્ટ ખાતેથી ઇકો ગાડી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપીઓએ કાર ચોરીના અન્ય ગુનાઓને પણ અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી કારનો સામાન અને મોપેડ મળી કુલ 7 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભરૂચ તાલુકા વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ રેલી યોજાઈ હતી. ભરૂચ તાલુકા વહીવટી તંત્ર દ્વારા આજ રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી શહેરની જેપી કોલેજથી નીકળી એબીસી સર્કલ સુધી પહોંચી હતી, જેમાં કોલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકો જોડાયા હતા. મેં ભારત હું સહિતના સૂત્રો સાથે લોકોમાં મતદાતા અને મતદાન જાગૃતિ અંગેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ રેલીમાં ભરૂચના મામલતદાર માધવી મિસ્ત્રી સહિતના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ સાથે સ્ટાફ જોડાયો હતો. આવી યાત્રાઓ યોજવાનો એકમાત્ર મતલબ એ છે કે લોકશાહી દેશમાં મતદાતાઓને આપણે જાગૃત કરીએ અને આવા દિવસની ઉજવણીઓ પણ એ જ વાતનો સંકેત છે કે આપણે લોકશાહી દેશમાં રહીએ છીએ, મત આપણો અધિકાર છે, એ અધિકારનો ખૂબ સારી રીતે પ્રયોગ કરીએ અને મતદાતાઓને જાગૃત કરીએ. તો આ દિવસની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. ભરૂચમાં રવિવારે નર્મદા જયંતિથી 40 વર્ષ બાદ નવચોકીના ઓવારે ફરી મેળાની શરૂઆત.
ભરૂચના નવચોકી ઓવારે 40 વર્ષ પૂર્વે મેળો યોજાતો હતો, જેને પુનઃ આયોજિત આવતીકાલે નર્મદા પ્રાગટ્ય દિવસથી કરવામાં આવી રહ્યો છે. શંકરાચાર્ય મઠના મુક્તાનંદ સ્વામી દ્વારા રવિવારે નર્મદા જયંતિ મહોત્સવ 5 સ્થળોએ યોજાશે, જેમાં 11,000 દીપકોની મહાઆરતી મહાપ્રસાદીનું આયોજન કરાયું છે. નવચોકીના 5 ધામ શંકરાચાર્ય મઠ, રણછોડજી મંદિર, ઝૂલેલાલ મંદિર, ભૂતનાથ મહાદેવ અને અધિમુક્તેશ્વર મહાદેવ મંદિરે નર્મદા પ્રાગટ્ય દિવસે ભવ્ય આયોજન કરાયું છે. આવતીકાલે તારીખ 25/1/2026 રવિવાર એટલે મહાસુદ સાતમમાં નર્મદાજીનો અવતરણ દિવસ. આ અવતરણ દિવસ નિમિત્તે શંકરાચાર્ય મઠ ભરૂચમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન થયું છે. એની અંદર 11,000 દીપકોનો દીપોત્સવ, 5 સ્થાનોથી એક સાથે મહાઆરતીનું પણ આયોજન છે, ભોજન પ્રસાદી પણ છે. અને વિશેષ વાત એટલી છે કે છેલ્લા 40 વર્ષ પૂર્વ આ નવચોકી સ્થાન પર નવચોકીનો મેળો જે ભરાતો હતો એ હવે પુનઃ પાછો આ વર્ષથી નર્મદા જયંતિ નિમિત્તે આપણે શરૂઆત કરી રહ્યા છીએ. તો આપ સૌને નર્મદાજીના અવતરણ દિવસ નિમિત્તે આ સ્થાનની દર્શનાર્થે. આ સ્થાન અતિ પ્રાચીન અને શાસ્ત્રોમાં પણ એનું એક વિશેષ મહત્વ ધરાવે છે. તો ફરી એકવાર આપ સૌને નર્મદાજીના અવતરણ દિવસ નિમિત્તે પરિવાર સાથે આરતી તેમજ મેળાની અંદર આવવા માટેનો આપ સૌને નિમંત્રણ છે. ભરૂચ રેલવે પોલીસના મહિલા કર્મચારીઓએ રેલવે ટ્રેક પરથી થેલીમાં મળેલા રોકડા અને મોબાઈલ મુસાફરોને પરત કર્યા. ભરૂચ રેલવે પોલીસે તેરા તુજકો અર્પણ હેઠળ મુસાફરોને છૂટી કે પડી ગયેલ કિંમતની સામાન પરત કર્યો હતો. મહિલા પોલીસ ઉષાબેન પવારને રેલવે ટ્રેક નીચેથી એક થેલી મળી આવી હતી, જેમાં રોકડા અને 2 મોબાઈલ હતા, જે આધારે તેના મૂળ માલિકોને શોધી કઢાયા હતા. 2 દિવસ પહેલા વલસાડ વડોદરા ઇન્ટરસિટીમાં ચડવા જતા એક મુસાફરનો મોબાઈલ પડી ગયો હતો. તે ફરજ દરમિયાન મળી આવતા પરત કરી પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. દેવમોગરા ખાતે યોજાનાર મહાશિવરાત્રી મેળામાં 10 થી 12 લાખ શ્રદ્ધાળુઓ ઉમટવાનો અંદાજ. આદિવાસી સમાજના કુળદેવી દેવમોગરા પાંડોળી માતા મંદિરે મહાશિવરાત્રિના 5 દિવસીય મેળાના આયોજન સંદર્ભે દેડિયાપાડાના પ્રાંત અધિકારી જુહી પાંડેની અધ્યક્ષતામાં મંદિર પરિસરમાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં મેળામાં આવનાર લાખો શ્રદ્ધાળુઓને વ્યવસ્થિત અને સલામત રીતે દર્શન સુલભ બને તે હેતુથી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી, જેમાં ખાસ કરીને પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક મેનેજમેન્ટ, એસટી બસોની વ્યવસ્થા, પાર્કિંગની સુવિધા, શ્રદ્ધાળુઓ માટે પૂરતા પ્રમાણમાં પીવાના પાણી, આરોગ્ય, સીસીટીવી કેમેરા સહિતની વ્યવસ્થાનું આયોજન ઘડી કઢાયું હતું. દેવમોગરા ખાતે મહાશિવરાત્રિનો આ પ્રસિદ્ધ મેળો 15 થી 19 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે, જેમાં આ વખતે 10 થી 12 લાખ શ્રદ્ધાળુઓ આવવાનો અંદાજ છે. વાલાના પીઠોડ ગામના યુવાનની બાઇકને હાઈવા ચાલકે અડફેટે લેતા મોત. વાલા તાલુકાના પીઠોડ ગામે રહેતો 17 વર્ષીય પિયુષ વસાવા કાકાની KTM બાઇક લઈ ગતરોજ વાલિયા ગેરેજ પર જઈ રહ્યો હતો. દહેલી દિનેશ્વર મહાદેવ મંદિરથી આગળ વાલિયા તરફ જતા રોડ ઉપર સામેથી આવતા હાઈવાએ બાઇકને અડફેટે લીધી હતી. અકસ્માતમાં યુવાન ફંગોળાઈ જઈ હાઈવા પાછળ પટકાયો હતો, જેને વાલિયા આરોગ્ય કેન્દ્રમાં લઈ જતા તબીબે મૃત જાહેર કર્યો હતો. વાલિયા પોલીસ મથકે પિતાએ અકસ્માત સર્જી વાહન મૂકી નાસી છૂટેલા હાઈવા ચાલક સામે ગુનો નોંધાવ્યો હતો. દહેજની ટોઈંગ કંપનીમાં ગેરકાયદે હથિયાર અને કારતૂસ સાથે સિક્યુરિટી ગાર્ડ ઝડપાયો. દહેજ પોલીસે ટોઈંગ કંપનીમાં તપાસ હાથ ધરી હતી. વેરહાઉસમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા મૂળ જમ્મુ કાશ્મીરના રાજૌરી અને હાલ અટાલી રહેતા પ્રીતમસિંહ રાજપૂત પાસે ગેરકાયદે હથિયાર મળી આવ્યો હતો. સિંગલ બારબોર્ડની બંદૂક અને 7 જીવતા કારતૂસ અંગે જમ્મુ કાશ્મીરનો પરવાનો હતો. જો કે સિક્યુરિટી ગાર્ડે તેની નોંધ જિલ્લા મેજિસ્ટ્રેટ કે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં કરાવી ન હોય ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ભરૂચ અંકલેશ્વર જતા યુવાનોની બાઇક ભૂતમામાં ડેરી પાસે રેલિંગમાં ભટકાતા એકનું મોત. અંકલેશ્વરના ગઢખોલ ગામે ગોકુલધામ રેસિડેન્સીમાં રહેતા મૂળ યુપીના 22 વર્ષીય વિકલ અશોકસિંહ બાઇક પર પિયુષસિંહને બેસાડી ભરૂચથી અંકલેશ્વર તરફ આવી રહ્યા હતા. શુક્રવારે મોડી રાતે ભૂતમામાની ડેરી પાસે વિકલે બાઇક પરથી કાબુ ગુમાવ્યો હતો. જૂના નેશનલ હાઈવે નંબર 8 પર બાઇકની રોડની સાઈડમાં લગાડેલ લોખંડની રેલિંગ સાથે ભટકાઈ હતી, જેમાં બાઇક ચાલક વિકલસિંહનું સારવાર વેરા મોત થયો હતો, જ્યારે પાછળ બેસેલા પિયુષને ઈજાઓ પહોંચી હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આમોદ પાસે એક્સપ્રેસવે ઉપર ફોર્ચ્યુનર અને સેન્ટ્રો કાર વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત, 2ને ઈજા પહોંચી. અમદાવાદના બારેજાથી સેન્ટ્રો કારમાં રતિલાલ મોહનલાલ વાળંદ પત્ની તારાબેન સાથે શુક્રવારે બપોરે આવી રહ્યા હતા. દરમિયાન દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે પર તેઓ આમોદ નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી આવતી ફોર્ચ્યુનર કાર તેમની સેન્ટ્રો કારમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં મહિલા તારાબેનનું સ્થળ પર જ મોત થયું હતું,
જ્યારે તેમના પતિ રતિલાલને વડોદરા સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માત સર્જક ફોર્ચ્યુનર ચાલકને પણ ઈજા થતા ભરૂચની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. આમોદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરના કેમિકલ ટ્રેડિંગ વેપારીને વ્યાજે 50 લાખ આપી રૂપિયા 1.26 કરોડ વસૂલનાર 3 વ્યાજખોરોની ધરપકડ. વધુ 50 લાખની માંગણી સાથે ધાકધમકીઓ અપાતા અંતે વેપારીની પત્નીએ નોંધાવી ફરિયાદ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.